આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય હિન્દી, જેમાં પાઠ નંબર 3 અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ. આ પાઠ અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ એ સુનિતા વિલિયમ્સના જીવન ઉપર લખાયેલો છે. એમાં આખી સુનિતા વિલિયમ્સની જીવનકથા છે, એટલે તેનો સાહિત્ય પ્રકાર જીવની છે. આ પાઠમાં અંતરિક્ષ યાત્રીઓની જાણકારીની સાથે સાથે સુનિતા વિલિયમ્સનું જીવન, શિક્ષણ અને અંતરિક્ષ યાત્રા માટે કરેલા પરીક્ષણો, પ્રશિક્ષણ, સુનિતાના રેકોર્ડ, અમદાવાદમાં તે સુનિતા આવી અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપી, છોકરીઓ, સ્ત્રીઓ વગેરેઓને ગૌરવ, પ્રોત્સાહન અને અંતરિક્ષ યાત્રા દ્વારા જે એણે શોધખોળો કરેલી હતી તેના વિશે આ પાઠમાં બતાવેલું છે. તો હવે આપણે પાઠની શરૂઆત કરતાં પહેલાં લેખક પરિચય જોઈ લઈએ. તો આ પાઠના લેખક પણ સ્ત્રી જ છે, એટલે કે મહિલા જ છે, ડૉક્ટર કોકિલા પારેખ. ડૉક્ટર કોકિલા પારેખનો જન્મ ઉવારસુદ ગામમાં ગાંધીનગર જિલ્લામાં આવેલું છે. તેમાં ઈસવીસન 1954ના રોજ થયેલો હતો. તેમણે MA, MPhil અને PhD કરેલું છે અને લેખન કાર્યમાં જોઈએ તો તેણે ગુજરાતી અને હિન્દી બંને ભાષાઓમાં સાહિત્ય સર્જન પણ કરેલું છે. મહિલા જાગૃતિ અને હિન્દી પ્રચાર પ્રસારમાં પણ તેમનું યોગદાન રહેલું છે. હાલમાં ગુજરાત વિદ્યાપીઠ અને અમદાવાદમાં રીડરના પદ પર કાર્યરત છે. તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. 20 सितंबर 2007 को अहमदाबाद हवाई अड्डे पर अमेरिका से एक हवाई जहाज आ पहुंचा. એટલે કે 20 સપ્ટેમ્બર 2007ના રોજ અમદાવાદનો હવાઈ જહાજ છે ત્યાં અમેરિકાથી એક હવાઈ જહાજ એટલે કે વિમાન આવ્યું અને વિમાનમાં કોણ હતું? સુનિતા વિલિયમ્સ. तब एटलांटिस यान पृथ्वी पर पहुंचने जैसी उत्तेजना हुई थी. उत्तेजना એટલે ખુશી, આવેશ. એટલે કે જ્યારે અમદાવાદના એરપોર્ટ ઉપર અમેરિકાનું વિમાન આવ્યું હતું ત્યારે બધાને ખૂબ જ ખુશી થઈ હતી. એવું લાગતું હતું કે જાણે એટલાન્ટિસ યાન પૃથ્વી પર આવી રહ્યું છે. એટલી બધી ખુશી થઈ હતી. કેમ? તો કે એમાં કોણ હતું? સુનિતા વિલિયમ્સ. उसमें था गुजरात का गौरव, भारत की शान और पूरे विश्व की बेटी सुनीता विलियम्स. એટલે કે એ વિમાનમાં કોણ બેઠેલું હતું? તો કે ગુજરાતનું ગૌરવ, ગૌરવ એટલે શાન, ભારતની શાન અને પૂરે વિશ્વ એટલે કે આખા વિશ્વની પુત્રી, આખા વિશ્વની બેટી સુનિતા વિલિયમ્સ એ આ હવાઈ જહાજમાં બેઠેલી હતી, વિમાનમાં બેઠેલી હતી. મહિલાएं किसी भी क्षेत्र में पीछे नहीं है, वह उच्च से उच्च पद पर आसीन तो है ही. એટલે કે સ્ત્રીઓ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી. તે ઊંચાથી ઊંચા પદ, ગમે તેટલું ઊંચું પદ હોય ત્યાં પણ સ્ત્રીઓ પહોંચી ગઈ છે. परंपराओं की बेड़ी को तोड़कर अपने अस्तित्व को साकार रूप देने की क्षमता आज की नारी में है. એટલે કે પરંપરાઓ કી બેડી તોડના એટલે જૂની જે પરંપરા છે તેને તોડી નાખવી અને નવી પરંપરા સ્થાપિત કરવી. એટલે કે જૂની પરંપરામાં એવું હતું કે સ્ત્રીઓને બહાર ન જવા દેવી, સ્ત્રીઓને ભણવા ન દેવી, એને આગળ કોઈ ક્ષેત્રમાં જવા ન દેવી. આ બધું એણે તોડી નાખ્યું છે સ્ત્રીઓએ અને પોતાના અસ્તિત્વને સાકાર રૂપ દેને, સાકાર રૂપે એટલે કે આકારવાળું આવું રૂપ દેવા માટેની ક્ષમતા આજની નારીમાં છે. આજની નારી કંઈ પણ કરી શકે છે. તેના માટે કંઈ પણ વસ્તુ અશક્ય નથી. ગમે તેવું પદ હોય ત્યાં સ્ત્રીઓનો હોદ્દો હોય જ છે. युवा पीढ़ी की गौरवशाली परंपरा में अंतरिक्ष पर अपना अस्तित्व स्थापित कर चुकी भारतीय महिला कल्पना चावला के बाद सुनीता विलियम्स का नाम जुड़ा है. એટલે કે યુવા પેઢી એટલે કે યુવાનીની પેઢી એના માટે ગૌરવશાળી પરંપરામાં અંતરિક્ષ પર અપના અસ્તિત્વ સ્થાપિત કરી ચૂકી. એટલે કે અંતરિક્ષ એટલે અવકાશ, અવકાશ પર આપણું અસ્તિત્વ સ્થાપિત કરેલું છે પોતાનું. કોણે? તો કે કલ્પના ચાવલા. પહેલી મહિલા કોણ હતી? કલ્પના ચાવલા. અને ત્યાર પછી કોણ આવ્યું? તો કે સુનિતા વિલિયમ્સ. એટલે કે
કલ્પના ચાવલા પછી અંતરિક્ષ પર જનાર બીજી કોણ છે? સુનીતા विलियम्स। सुनीता ने भारत की प्रतिष्ठा को गौरवान्वित किया है और सफल होकर वापस आई। એટલે કે સુનીતા વિલિયમ્સ છે તેણે ભારતની પ્રતિષ્ઠા એટલે માન, સન્માન, ભારતનું જે સન્માન છે તેને ગૌરવવંતું બનાવ્યું છે। કેમ? તો કે બીજા કોઈ દેશ કે બીજા કોઈ રાજ્યના લોકો ગયા નહોતા અને સુનીતા છે તે ગઈ અને સફળ થઈને પાછી આવેલી છે, એટલે કહ્યું છે કે તેણે ભારતની પ્રતિષ્ઠાને गौरवान्वित करेली છે। हमारे देश के हरियाणा प्रांत के करनाल शहर की कल्पना चावला को प्रथम महिला अंतरिक्ष यात्री होने का सम्मान मिला था। એટલે કે આપણા જ દેશની, ભારત દેશમાં હરિયાણા રાજ્ય, હરિયાણાની કરનાલ શહેર, તો કરનાલ શહેર છે ત્યાંથી કલ્પના ચાવલા આવેલી હતી અને તેણે પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી બનવાનું સન્માન પ્રાપ્ત કરેલું હતું। કેમ? તો કે આની પહેલાં કોઈ પણ મહિલા અંતરિક્ષ યાત્રી અવકાશમાં ગયેલું ન હતું, માત્ર આ પહેલી જ કલ્પના ચાવલા હતી કે જે અવકાશમાં ગઈ હતી, એટલે પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રીનું સન્માન કોણે મળેલું છે? તો કે કલ્પના ચાવલાને। हमारे राकेश शर्मा भी प्रथम भारतीय अंतरिक्ष यात्री है। એટલે કે પ્રથમ ભારતીય અંતરિક્ષ યાત્રી તરીકે જો કોઈનું નામ આવતું હોય તો એ રાકેશ શર્મા છે। સૌથી પ્રથમ અવકાશમાં યાત્રા કોણે કરી હતી? તો કે રાકેશ શર્માએ। પછી મહિલામાં નામ આપવું છે કે પ્રથમ ભારતીય મહિલા અંતરિક્ષ યાત્રી કોણ હે? તો કલ્પના ચાવલા। અને સફળ થઈને કોણ આવ્યું? તો સુનીતા વિલિયમ્સ। दुख की बात यह हुई कि कल्पना चावला के हौसले को बुलंदी को छूकर हमारी कल्पना बन गई। પણ એમાં દુઃખની વાત એ થઈ કે કલ્પના ચાવલા છે તેનો હોંસલો એટલે ઉત્સાહ અને બુલંદી એટલે કે ઊંચાઈ, તો કે કલ્પના ચાવલા છે તેનો જે ઉત્સાહ ને ઊંચાઈ હતી તે છૂકર એટલે કે અડીને જ અમારી કલ્પના બની ગઈ, એટલે કે એ પાછી આવી શકી નહીં। કલ્પના ચાવલા ગઈ, ખૂબ જ ઉત્સાહપૂર્વક પોતાની સફળતા માટે ગઈ હતી, પરંતુ તે કલ્પના બનીને રહી ગઈ, એટલે કે તે પાછી આવી શકી નહીં। कल्पना के स्वप्न को और खुद के द्विवा स्वप्न को लक्ष्य बनाकर सुनीता विलियम्स आज इस मुकाम तक पहुंची है। એટલે કે કલ્પનાના સ્વપ્ન એટલે કે કલ્પનાનું જે સપનું હતું અંતરિક્ષમાં જવું અને સફળતા પ્રાપ્ત કરવી તે, અને ખુદ કે દિવા સ્વપ્ન, ખુદ એટલે પોતાનું, દિવા સ્વપ્ન એટલે તો કે દિવસે જે તમે સપનું જોવો એને શું કહેવાય? દિવા સ્વપ્ન। જાગતા જાગતા જે સપનું જોયેલું હોય કે હું આમ કરીશ, હું તેમ કરીશ, એને કહેવાય દિવા સ્વપ્ન। તો પોતાના દિવા સ્વપ્નને લક્ષ્ય બનાવીને સુનીતા વિલિયમ્સ છે એ આજે આ મુકામ તક એટલે કે આ લક્ષ્ય સુધી પહોંચી છે। सुनीता का भारतीय होना हमारे लिए गर्व की बात है। उनके नाम के पीछे विलियम्स लगता है तो फिर भारतीय या गुजराती कैसे? એટલે કે સુનીતા વિલિયમ્સ છે એ ભારતીય છે, એ આપણા માટે ગર્વની વાત છે કે ભારતીય મહિલા અંતરિક્ષ પર જઈ અને સફળ થઈને આવેલી છે, એ આપણા માટે ગર્વની વાત છે। ઉનકે નામ કે પીછે વિલિયમ્સ લગતા હૈ તો ફિર ભારતીય ગુજરાતી कैसे? એટલે કે એના નામની પાછળ, સુનીતાના નામની પાછળ તો શું લાગે છે? વિલિયમ્સ। એ વિલિયમ્સ હોય નામની પાછળ તો એ ગુજરાતી કે ભારતીય હોઈ શકે નહીં। તો આવું કેમ? તો એનું પણ જોઈએ। यह हमारे मन में प्रश्न उठता है। सुनीता भारतीय नागरिक नहीं है परंतु उनका मूल गुजरात से जुड़ा है। આવો આપણા મનમાં પ્રશ્ન થાય કે એની પાછળ તો વિલિયમ્સ લાગે છે, તો પછી એ ભારતીય કે ગુજરાતી કેવી રીતે હોઈ શકે? એ અમેરિકન હોવી જોઈએ। તો સુનીતા ભારતની નાગરિક નથી, પરંતુ એનું મૂળ છે એ ગુજરાતથી જોડાયેલું છે। એ કેવી રીતે? એ આપણે આગળ જોઈએ। उनके पिता दीपक भाई पंड्या का जन्म गुजरात के महसाणा जिले के जुलासन गांव में हुआ था। એટલે કે સુનીતાના જે પિતા છે તેનું નામ છે દીપકભાઈ પંડ્યા। તો એના પિતા દીપકભાઈ પંડ્યાનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લામાં, ગુજરાતમાં જ થયો હતો। એ કયા? મહેસાણા જિલ્લામાં જુલાસન નામનું જે ગામ છે
તેમાં દીપકભાઈ પંડ્યાનો જન્મ થયેલો હતો. ગુજરાતમાં મહેસાણા જિલ્લા અને મહેસાણા જિલ્લામાં ઝુલાસન ગામ. ઉन्होंने आधी जिंदगी गुजरात में बिताई, એટલે કે તેઓએ અડધી જિંદગી ક્યાં વિતાવી? ગુજરાતમાં. ગુજરાતમાં તેઓ રહ્યા હતા. કોણ? તો કે સુનિતા વિલિયમના પિતાશ્રી દીપકભાઈ પંડ્યા. अहमदाबाद में माध्यमिक शिक्षा उच्च शिक्षा प्राप्त की, એટલે કે અમદાવાદમાંથી તેણે માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ મેળવેલું હતું. डॉक्टरी सेवा देकर 1960 में सदा के लिए अमेरिका गई, એટલે કે 1960 સુધી તેણે અમદાવાદમાં રહ્યા હતા. પછી 1960 પછી તે ડૉક્ટરી સેવા એટલે કે ડૉક્ટરનું કામ કરી અને પછી ક્યાં ગયા? હંમેશા માટે અમેરિકા. वे मैसाचुसेट्स के कालमाउथ में प्रसिद्ध न्यूरोसर्जन थे. મેસાચુસેટ્સ એક અમેરિકાનું રાજ્ય છે. ત્યાંનું એક શહેર છે કાલમાઉથ. તેમાં એક પ્રસિદ્ધ ન્યુરોસર્જન એટલે મગજનો ડૉક્ટર. તો ત્યાંના એક પ્રખ્યાત મગજના ડૉક્ટર હતા. उन्होंने उर्सबाइन बोनी नामक युगोस्लावियन युवती से शादी की, એટલે કે તેણે લગ્ન કર્યા. કોની સાથે? તો કે ઉર્સબાઇન બોની નામની યુવતી, જે ક્યાંની હતી? તો કે યુગોસ્લાવિયાની. એટલે કહેવાયું છે કે યુગોસ્લાવિયન યુવતી. તો તેઓએ ઉર્સબાઇનના બોની નામની યુગોસ્લાવિયન યુવતી સાથે લગ્ન કર્યા. पिता दीपक पंड्या और माता उर्सबाइन के जय, दीना और सुनीता, तीनों संतानों में सुनीता सबसे छोटी है. એટલે કે પિતા કોણ બન્યા? તો કે દીપક પંડ્યા અને માતા ઉર્સબાઇન. એના 3 સંતાનો હતા, જય, દીના અને સુનીતા. એમાં સુનીતા સૌથી નાની હતી. सुनीता का जन्म 19 दिसंबर 1965 को ओहियो अमेरिका में हुआ था. એટલે કે સુનીતાનો જન્મ 19 ડિસેમ્બર 1965ના રોજ અમેરિકાના ઓહિયો નગરમાં થયેલો હતો. મુક્ત વાતાવરણ में पली सुनीता में साहसिक वृत्तियाँ उभर सकी, એટલે કે મુક્ત વાતાવરણમાં જે સુનીતાનું બાળપણ વીત્યું હતું તેના કારણે સુનીતામાં સાહસિક પ્રવૃત્તિઓનો સંચાર થયો. सुनीता बचपन से ही दौड़, स्विमिंग, घुड़दौड़, बाइकिंग, स्नोबोर्डिंग, धनुर्विद्या जैसे साहस भरे खेलों में भाग लेती थी. એટલે કે સુનીતા બાળપણથી જ દોડ એટલે દોડવું, દોડવાની જે રમત હોય તેમાં, પછી સ્વિમિંગ એટલે તરવું, ઘોડદોડ એટલે ઘોડે સવારીની, ત્યાર પછી બાઇકિંગ એટલે કે સાયકલની રેસવાળી જે રમત હોય તેમાં, ત્યાર પછી સ્નોબોર્ડિંગ એટલે કે બર્ફીલા પ્રદેશોમાં, અને ધનુર્વિદ્યા એટલે ધનુર્વિદ્યા. આવી જે સાહસપૂર્ણ પ્રવૃત્તિઓ હતી તેમાં તે ભાગ લેતી હતી. वह मेहनती थी, शिक्षकों की चहेती थी, घर वाले उसे प्यार से सुनी कहते थे. એટલે કે તે ખૂબ જ મહેનતુ હતી અને શિક્ષકોની ચહેતી એટલે લાડલી, શિક્ષકોની પ્રિય હતી, લાડલી હતી. અને ઘરવાળા પણ તેને ઘરમાં શું કહેતા હતા? તો કે સુનીતાને સુની કહીને બોલાવતા હતા. 6 साल की सुनी ने अमेरिकी यात्री नील आर्मस्ट्रॉन्ग को चांद की धरती पर उतरते देखा था. तब से मन में निश्चय कर लिया था कि मुझे कुछ ऐसा ही करके दिखाना है. એટલે કે જ્યારે સુનીતા છે તે 6 વર્ષની હતી, એની ઉંમર 6 વર્ષની હતી, ત્યારે જ અમેરિકી યાત્રી એટલે કે અમેરિકાના એક યાત્રી હતા નીલ આર્મસ્ટ્રોંગ, એણે ચંદ્રની ધરતી ઉપર ઉતરતા જોયા હતા. ત્યારથી જ તેણે મનમાં નક્કી કરી લીધેલું હતું કે મારે પણ કંઈક આવું જ કરીને બતાવવાનું છે, હું પણ આવું જ કંઈક સાહસપૂર્ણ કામ કરીશ. એટલે એને પ્રેરણા શેમાંથી મળી? તો કે નીલ आर्मस्ट्रॉन्गમાંથી. बचपन का संकल्प उसने साकार किया. उसकी हाई स्कूल की शिक्षा मैसाचुसेट्स में हुई. એટલે કે બાળપણનો એનો જે સંકલ્પ હતો, જેને એને લક્ષ્ય નક્કી કરેલું હતું તે તેણે પૂરું કર્યું. તેની જે હાઈસ્કૂલનું શિક્ષણ હતું તે મેસાચુસેટ્સમાંથી પૂરું કર્યું હતું. यूनाइटेड स्टेट्स नेवल अकादमी मेरीलैंड से भौतिक विज्ञान में स्नातक किया. એટલે કે એણે ડિગ્રી ક્યાંથી મેળવી? તો કે યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ એકેડમી
મેરીલેન્ડમાંથી ભૌતિક વિજ્ઞાનમાં સ્નાતક અને અનુસ્નાતક થયા. एंजीनियरिंग मैनेजमेंट फ्लोरिडा इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी 1995 में बाद में अनुस्नातक किया. એટલે કે ત્યાર પછી 1995માં એન્જિનિયરિંગ મેનેજમેન્ટ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેक्नोलॉजीમાંથી अनुस्नातक પણ કરેલું હતું. इसके पहले 1987 में नेवल एकेडमी से व्यावसायिक अनुभव के लिए जुड़ी, जहां साहस और श्रम की प्रवृत्तियों का महत्व था. એટલે કે તેની પહેલાં એટલે કે 1995માં તેણે જે ડિગ્રી મેળવી તેની પહેલાં 1987માં नेवल एकेडमी का व्यावसायिक अनुभव किया. એટલે કે નેવલ એકેડેમીમાંથી વ્યવસાયિક અનુભવ કર્યો કે જ્યાં સાહસ અને શ્રમને વધારે મહત્ત્વ આપવામાં આવતું હતું. એવા 1987માં નેવલ એકેડેમીમાંથી તેમણે જોબ એક્સપિરિયન્સ અથવા તો નોકરીનો અનુભવ પ્રાપ્ત કરેલો હતો. ત્યાર પછી इसके बाद नेवी में एविएशन ट्रेनिंग अमेरिका में कमीशन अधिकारी बेसिक डिवाइंग ऑफिसर का पद मिला. इसके बाद એટલે કે ત્યાર પછી नेविएशन में एविएशन ट्रेनिंग अमेरिका में कमीशन अधिकारी बेसिक डिवाइंग ऑफिसर का पद मिला. એટલે કે ત્યાર પછી તેણે નેવીમાં એવિએશન ટ્રેનિંગ અને અમેરિકામાં કમિશન અધિકારી બેઝિક ડિવાઇંગ ઓફિસરનું પદ પણ મેળવેલું હતું. હેલિકોપ્ટર પ્રશિક્ષણ પ્રાપ્ત કિયા. એટલે કે તેઓએ અનેક પ્રકારના પદમાં સફળતા મેળવી અને પછી હેલિકોપ્ટર માટેની ટ્રેનિંગ પ્રાપ્ત કરેલી હતી. પ્રશિક્ષણ કે બાદ ઓફિસર ઇન્ચાર્જ બન ગઈ. એટલે કે એને જે ટ્રેનિંગ હતી તે ટ્રેનિંગ મેળવી લીધા પછી તેઓ ઓફિસર इंचार्ज बनिया. सुनीता को यूनाइटेड स्टेट्स नेवल टेस्ट पायलट कोर्स के लिए चयनित किया गया. એટલે કે સુનીતાને યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકાના નેવલ ટેસ્ટ પાયલટ કોર્સ માટે ચયનિત એટલે પસંદ કરવામાં આવી. पायलट बनने की सिद्धि को प्रथम कदम माना. पायलट એટલે તો ખબર છે ને તો કે વિમાન ચલાવે તેને શું કહેવાય? પાયલોટ. તો એ પાયલટ બનવાની જે સિદ્ધિ હતી તેણે તેનું પોતાનું પ્રથમ કદમ માન્યું. તેને ચંદ્ર પર જવાનું જે ઈચ્છા હતી તેના માટેનું પહેલું કદમ હતું આ પાયલોટ બનવું. અંતરિક્ષ પર જાने की तीव्र इच्छा थी. अंतरिक्ष એટલે अवकाश. आकाशમાં જવાની તેને ખૂબ જ ઈચ્છા હતી. इसलिए हिम्मत नहीं हारी और नासा जाने में सफल हुई. तब से आज तक सुनीता नासा में कार्यरत है. એટલે કે ત્યારથી તેણે હિંમત હારી નહીં અને નાસા જવા માટે તે સફળ થઈ. અને ત્યારથી લઈને આજ સુધી તે સુનીતા છે તે નાસામાં કાર્યરત છે એટલે કે કામ કરે છે. 1998 में अंतरिक्ष यात्री कार्यक्रम में द्वितीय प्रयास में चयन हुआ. એટલે કે 1998માં અંતરિક્ષ યાત્રી એટલે કે અવકાશમાં સફર કરનારા યાત્રી તરીકે એની દ્વિતીય પ્રયાસ એટલે કે બીજા પ્રયત્નમાં તેની પસંદગી કરવામાં આવી. दुनिया में हजारों वैज्ञानिक और पायलट है पर अंतरिक्ष यात्री केवल 100 है. એટલે કે આખી દુનિયા છે તેમાં કેટલાય હજારો વૈજ્ઞાનિકો છે અને કેટલાય હજારો પાયલટ પણ છે, પણ અંતરિક્ષ યાત્રી છે એટલે કે અવકાશમાં જે સફર કરનારા છે, અવકાશમાં શું થયું છે તેનું સંશોધન કરનારા છે તેવા કેટલા છે? માત્ર 100 વ્યક્તિઓ જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠ અહીંયા સુધી રાખીએ. આગળનો પાઠ તમને નેક્સ્ટ વિડીયોમાં સમજાવવામાં આવશે અને આ વિડીયો સાથે તમને જે PDF મોકલવામાં આવે તે તમારે હિન્દીની પાકી નોટમાં લખવાની રહેશે.